તો એ બી એક પ્રશ્ન હતો, માનો કે કૃષ્ણના સ્વરૂપમાં કયું સ્વરૂપ આપણે લાવવું. અહીંયા બી આપણે 7 વર્ષના કૃષ્ણનું જ સ્વરૂપ જે શ્રીનાથજી સ્વરૂપ છે એની બી આપણે હિસ્ટ્રી સમજીએ તો એ જે શ્રીનાથજી સ્વરૂપ છે એ ગોવર્ધન પર્વત પરથી સ્વયંભૂ પ્રગટ થયેલું આ સ્વરૂપ છે. આ આપણી સંસ્કૃતિ. એટલે આપણે જ્યારે એ ખબર પડે ને કે મારી સંસ્કૃતિ શું છે, તો જ આપણે એ દેશ, એ ભૂમિ જ્યાંની એટલી ગૌરવવંતી સંસ્કૃતિ હોય એના પ્રત્યે પ્રેમ થાય. એટલે તમે તમારી સંસ્કૃતિ ડેપ્થને પકડ્યા વગર છે ને ફ્યુચર ના જોઈ શકો. તમારો પાયો મજબૂત હોય ને તો જ ફ્યુચર બને. તો હું એવું કહી શકું કે મેડિકલ ડિવાઇસમાં, સ્પેસિફિકલી ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટમાં જે કન્ટ્રીબ્યુશન ભારતમાં આપણે કરીએ છીએ કે જે અત્યાર સુધી બાયો ઓબ્ઝર્વેબલ ઇમ્પ્લાન્ટ 9 વર્ષ પહેલાં સુધી બહારથી ઇમ્પોર્ટ થતા હતા, મોંઘા વેચાતા હતા, એ ઇમ્પ્લાન્ટ 9 વર્ષથી ભારતમાં એકમાત્ર ઉટેશિયા મેડિકેર જે બનાવે છે. મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ